તો મિત્રો સવારના 9:30 વાગે છે અને આપણે જોબ જવા માટે રેડી થઈ ગયા છે. આજે જનરલ શિફ્ટ છે એટલે 9 વાગે પહોંચવાનું છે. તો મળીએ પછી. તો મિત્રો સૌ પ્રથમ મંદિરે મહાદેવના દર્શન કરી આવીશું. મંદિરે જઈ રહ્યા છે. તો અમારી સોસાયટીનું મંદિર છે. આગલા વ્લોગમાં પણ તમને બતાવેલું જ છે. હર હર મહાદેવ. અહીંયા શિવરાત્રિ છે 15 તારીખે, તો તેની તૈયારી ચાલી રહી છે. મંદિરના પ્રાંગણમાં મંડપ બાંધી રહ્યા છે માણસો, કારણ કે શિવરાત્રિના દિવસે મહાપ્રસાદીનું આયોજન છે. શક્કરિયા બટાકાનું શાક અને ભાંગ, તો તેની તૈયારી છે. હર હર મહાદેવ, જય શિવશંકર, જય ભોલેનાથ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. જલ અર્પણ કરીશું આપણે શિવલિંગ ઉપર. તો મિત્રો હવે આપણે જોબ જવા માટે નીકળી જઈએ છીએ. તો મિત્રો આજે જોબથી થોડો વહેલો આવી ગયો અને ભરૂચ થોડું કામ હતું એટલે નીકળો છું. આ તમે જોઈ શકો છો નર્મદા બનિયા બ્રિજ છે અને એની બિલકુલ બાજુમાં જૂનો આપણો વર્ષો જૂનો ગોલ્ડન બ્રિજ પણ આવેલો છે. જોઈ લો તમે, આ અંગ્રેજોના જમાનાનો બ્રિજ છે આ. તો સાંજે મારો દીકરો વેદાંત હવે થોડી સાયકલ ફેરવે છે. થોડી મોજ મસ્તીની બહુ જ ધમાલ છે યાર. ત્યારબાદ આપણે હવે જીમ માટે નીકળી ગયા છે. બહુ જ લોંગ ટાઈમ પછી આપણે સાંજે જીમ જઈએ છીએ. તો આપણે જીમ પહોંચી ગયા છે. સાંજે અમારા જીમમાં બહુ જ ભીડ હોય છે. લગભગ સમયમાં તો બહુ જ વેટિંગ કરવું પડે છે. તમારે એક્સ્ટ્રા અડધો પોણો કલાકનો ટાઈમ લઈને જીમમાં આવવું પડે તો જ રહે છે તમને સાંજે. તો સવારે પબ્લિક નથી હોતી, બિલકુલ ઓછી હોય છે. સાંજે બહુ જ પબ્લિક હોય છે. આજે લેગ વર્કઆઉટ છે. તો મિત્રો સાંજે આવીને પછી મસ્ત પાપડીનો લોટ ખાધો. તો મિત્રો હવે મળીશું આવતીકાલે. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી.